નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે જે રાહ જોઈ રહ્યા છો એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે આ અસાઇનમેન્ટના વિભાગ એ, બી અને સીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો વિડીયો તમારે જોવાનો બાકી હોય તો લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજના આ લેક્ચરમાં આપણે વિભાગ ડીના પ્રકરણ નંબર 2, 7 અને 8નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો આ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટની બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. શરૂ કરીએ આપણે વિભાગ ડી, જેમાં પ્રશ્નોનો ઉત્તર લખવાનો હોય છે 90 થી 120 શબ્દોમાં, જેમાં પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ હોય છે અને કોઈ પણ 2 પ્રશ્ન લખવાના હોય છે, જેનો પ્રશ્ન ક્રમાંક હોય છે 33 થી 35 અને કુલ ગુણ હોય છે 8. પ્રકરણ નંબર 2, પ્રશ્ન નંબર 1. પહેલા પ્રશ્નમાં શું કીધું છે? કલીલ દ્રાવણના ગુણધર્મો લખો. એટલે કલીલ દ્રાવણ કોને કહેવાય, એમના ગુણધર્મો કયા કયા છે એ જણાવવાના છે. તો જોઈએ, કલીલ દ્રાવણ એ કેવું મિશ્રણ છે? પહેલા તો વિષમાંગ મિશ્રણ. જે વિષમાંગ છે પરંતુ એનો દેખાવ કેવો હોય છે? સમાંગ મિશ્રણ જેવો લાગે છે. ત્યાર પછી આ દ્રાવણના કણો છે, એટલે કે પરિક્ષેપિત કલા, અને દ્રાવક જેમને કહેવાય છે પરિક્ષેપિત માધ્યમ. એટલે દ્રાવણના કણો દ્રાવકમાં પરિક્ષેપિત અવસ્થામાં કેવા હોય છે? રહેલા હોય છે. જે રહેલા હોય છે એમને શેના તરીકે ઓળખવામાં આવે છે? કલીલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કલીલ કણો છે એ દ્રાવણમાં બધી જ જગ્યા, એટલે સમગ્ર દ્રાવણમાં પ્રસરેલા હોય છે. ત્યાર પછી છે કે તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતો નથી, પરંતુ અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાધન છે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ, એટલે કે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ જેવા સાધનોની મદદથી અલગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કણો કરતાં મોટા હોય છે, પરંતુ અદ્રાવ્ય ઘટક કણો છે એમના કરતાં કેવા હોય છે? નાના હોય છે. સાચા દ્રાવણ કરતાં મોટા અને અદ્રાવ્ય કરતાં નાના. આશરે 10⁴ થી 10⁵ નેનોમીટર જેટલા કણો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, તે પ્રકાશના કિરણોનું શું કરે છે? પ્રકીર્ણન કરે છે. પ્રકીર્ણન કરે છે, જેમને આપણે કઈ અસર તરીકે ઓળખીએ છીએ? ટિન્ડલ અસર. આવી જ ટિન્ડલ અસર આપણને ક્યારે દેખાય છે? તો બંધ રૂમમાં જ્યારે ઝીણા છિદ્ર દ્વારા, એટલે રૂમ બંધ હોય ને બંધ રૂમમાં કોઈક નાનું એવું છિદ્ર હોય, તો એ છિદ્ર દ્વારા જે બહારથી પ્રકાશ રૂમની અંદર પ્રવેશે છે એ પ્રકાશથી જોઈ શકાય છે. જેમાં રૂમના વાયુમય, એટલે પરિક્ષેપિત માધ્યમ તરીકે અહીંયા હવા છે, પરિક્ષેપિત માધ્યમમાં ધૂળના રજકણો જેવી પરિક્ષેપિત કલા હોય છે. આમ તે વાયુમય એટલે એરોસોલ કલીલ છે. ત્યાર પછી જોઈએ, કલીલ દ્રાવણને જો ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે છે તો તેમના કણો છે નીચે બેસી જતા નથી. આથી કલીલ દ્રાવણ કેવું છે? તે સ્થાયી છે. આખા દ્રાવણમાં પ્રસરેલા હોય, પરિણામે કલીલ દ્રાવણને સ્થાયી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2. નીચેના ઉદાહરણોમાં કલીલ દ્રાવણ, એટલે અહીંયા જે ઉદાહરણો આપેલા છે એમાં કલીલનો પ્રકાર, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ જણાવવાનું છે. તો કયા કયા ઉદાહરણો છે? ધુમાડો, વાદળ, મિલ્ક ઓફ મેગ્નેશિયા અને ફોમ રબર. જોઈએ, પરિક્ષેપિત માધ્યમ અને પરિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાને આધારે કલીલનું વર્ગીકરણ. તો પહેલું છે ધુમાડો. ધુમાડામાં કલીલનો પ્રકાર કયા પ્રકારનો હોય છે? તો છે એરોસોલ, જેમાં પરિક્ષેપિત કલા તરીકે હોય છે ઘન અને માધ્યમ છે વાયુ. ત્યાર પછી બીજું છે વાદળ. વાદળમાં કલીલનો પ્રકાર છે ઘનસોલ, જેમાં પરિક્ષેપિત કલા છે વાયુ અવસ્થામાં અને માધ્યમ છે ઘન. ત્યાર પછી છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેમાં કલીલનો પ્રકાર છે સોલ, કલા તરીકે ઘન અને માધ્યમ તરીકે પ્રવાહી. એમના પછી આવે છે ફોમ રબર. ફોમ રબર કલીલનો પ્રકાર આવે છે ઘનસોલ, જેમાં પરિક્ષેપિત કલા છે વાયુ અને પરિક્ષેપિત માધ્યમ છે ઘન. ત્યાર પછી આગળ જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. શું કહે છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. શું પ્રશ્ન પૂછ્યો? પહેલો, કે નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવશે? આમાંથી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવે છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે નીચે ઝડપથી કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. કયા કયા ઓપ્શન છે? તો ABCD જ લખવાનું છે. મીઠાનું દ્રાવણ, ત્યાર પછી દૂધ,
કોપર સલ્ફેટનું દ્રાવણ અને સ્ટાર્ચનું દ્રાવણ, એટલે કયા કયા 4 પદાર્થો આપ્યા છે, 4 પદાર્થોમાંથી કયા કયા પદાર્થો ટિન્ડલ અસર દર્શાવે છે. ઝડપથી નીચે ઓપ્શનમાં A, B, C કે D કયો આન્સર આવી શકે. જેટલા દ્રાવણો દર્શાવતા હોય એમનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ઝડપથી લખજો. જોઈએ આપણે ટિન્ડલ અસર કયો પદાર્થ દર્શાવે છે. તો નીચે આપેલા પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ, એટલે ઓપ્શન B અને D ટિન્ડલ અસર દર્શાવશે. એટલે આ બંને દ્રાવણો છે ટિન્ડલ અસર દર્શાવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો. રાસાયણિક ફેરફાર એટલે શું? છોડની વૃદ્ધિ, ખોરાકનું પાચન, પાણીનું ઠરવું કે લોખંડનું કટાવમાંથી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે. ઝડપથી એમનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. A, B, C કે D. ઝડપથી. રાસાયણિક ફેરફારોમાં કયા કયા ફેરફારો આવે. તો રાસાયણિક ફેરફારો છે એક તો છોડની વૃદ્ધિ, ત્યાર પછી ખોરાકનું પાચન અને એમના પછી લોખંડનું કટાવો વગેરે જેવા ફેરફારોને કયા ફેરફારો કહેવાય? રાસાયણિક ફેરફારો. જ્યારે પાણીનું ઠરવું એ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. એટલે એક વખત તેમની અવસ્થામાં ફેરફાર થઈ જાય ફરી પાછી એમની મૂળ અવસ્થામાં લાવી શકાય છે. જ્યારે આ બધા પદાર્થોમાં ફરી પાછી પોતાની મૂળ અવસ્થા આવી શકતી નથી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. શું કીધું છે? પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં ફરી પાછો પહેલો સવાલ, નીચેના મિશ્રણનો પ્રકાર જણાવો. આમાં જે આપેલા છે મિશ્રણનો પ્રકાર જણાવો. કયું કયું? ખાંડમાં ભેળવેલું સ્ટાર્ચ, દૂધમાં ભેળવેલું પાણી, ચામાં ભેળવેલા લોખંડનો ભૂક્કો અને પેટ્રોલમાં ભેળવેલું કેરોસીન. કયો કયો મિશ્રણ છે આપણે જોવાનું છે. તો ખાંડમાં ભેળવેલું સ્ટાર્ચ એટલે ખાંડ અને સ્ટાર્ચનું મિશ્રણ, એને કેવું મિશ્રણ કહેવાય? વિષમાંગ મિશ્રણ. ત્યાર પછી દૂધમાં ભેળવેલું પાણી, એટલે દૂધ અને પાણીને આપણે અલગ રીતે જોઈ શકતા નથી, એટલે કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ. એમના પછી છે ચામાં ભેળવેલા લોખંડનો ભૂક્કો, એમને આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ, તો એ છે કયું? વિષમાંગ મિશ્રણ. સાથે સાથે છે પેટ્રોલમાં ભેળવેલું કેરોસીન, એટલે પેટ્રોલ અને કેરોસીનને અલગ કરી શકતા નથી, દેખાવમાં એક જેવું જ લાગે છે. જે મિશ્રણ કયું છે? સમાંગ મિશ્રણ. આગળ જોઈએ નેક્સ્ટ. શું કહે છે કે ટિંચર આયોડીન એટલે શું અને તેનો ઉપયોગ જણાવો. ટિંચર આયોડીન કોને કહેવાય? તો આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. શું કહેવાય? આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. એ આયોડીનને શું કહેવાય? ટિંચર આયોડીન. તે એન્ટિસેપ્ટિક, એન્ટિસેપ્ટિક એટલે જીવાણુનાશી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કોનો? ટિંચર. એટલે દવાખાનામાં જ્યારે આપણને વાગેલું હોય ને ડોક્ટર સાફ સફાઈમાં જે લિક્વિડ ઉપયોગ કરે છે અમુક વખતે ટિંચર આયોડીન હોય છે, જેનો જીવાણુનાશક એટલે એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ થાય છે. કોને કહેવાય? તો આયોડીનનું આલ્કોહોલમાં જે દ્રાવણ બનાવે છે ને ટિંચર આયોડીન. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. ઈશા શાળામાં રમત રમતી હોય, રમત દરમિયાન પડી જાય છે. આથી તેના હાથનો અમુક ભાગ છોલાઈ જાય છે. કવિતા તરત જ તેને ક્યાં લઈને જાય છે? પ્રયોગશાળાની અંદર લઈને જાય છે. ત્યાં કવિતા પ્રયોગશાળાના મદદનીશની મદદ, એટલે પ્રયોગશાળામાં જે શિક્ષક હોય એમની મદદથી આયોડીનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવે છે. અને દ્રાવણ બનાવીને ઈજાયુક્ત ભાગ પર લગાડે, એટલે જ્યાં છોલાઈ ગયું છે ઈશાને ત્યાં લગાવી આપે છે. આથી ઈશા તેને થતા દર્દમાં રાહત અનુભવે છે અને કવિતાનો આભાર માને છે. વિજ્ઞાનના શિક્ષક કવિતાને આ કાર્ય બદલ શું કરે છે? અભિનંદન પણ પાઠવે છે. આ કંઈક વાર્તા જેવું આપણને એક પેરેગ્રાફ આપ્યો છે ને એમના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. શું પ્રશ્ન પૂછ્યો? કવિતાનો આ બાબતે કયો ગુણ સંકળાયેલો છે? એટલે કવિતા જે આ મદદ કરે છે એમાં કયો ગુણ સંકળાયેલો? ત્યાર પછી છે કવિતાએ બનાવેલા દ્રાવણને શું કહેવાય? એમના પછી હતું કે આ દ્રાવણ શેના તરીકે વર્તે છે ને ત્યાર પછી છે આ દ્રાવણમાંથી ટિન્ડલ અસર જોઈ શકાય છે, હા કે ના. તો એક પછી એક આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો તો કે કયો ગુણ સંકળાયેલો છે? તો શું છે? તો કવિતાનો આ બાબતે રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન, એટલે કવિતાને રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીની સારી એવી સમજૂતી છે અને તેને મિત્રનો મદદ કરવાનો ગુણ સંકળાયેલો છે. એટલે કવિતાને સારું એવું કેમિસ્ટ્રીનું રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન છે ને શું કરે છે? એમની મદદથી, પોતાના જ્ઞાનની મદદથી પોતાના મિત્રને મદદ કરે છે. ત્યાર પછી છે જે દ્રાવણ બનાવ્યું છે દ્રાવણને શું કહેવાય? તો બીજો સવાલ, તો એ દ્રાવણને કહેવાય છે ટિંચર આયોડીન. હમણાં જ આપણે આની આગળના પ્રશ્નમાં જોયું. ત્યાર પછી આ દ્રાવણમાં કયો ગુણધર્મ હોય? તો આ દ્રાવણ છે જંતુનાશક એટલે એન્ટિસેપ્ટિક તરીકે વર્તે છે. એમના પછી છે આ દ્રાવણમાંથી ટિન્ડલ અસર જોઈ શકાય છે. તો આ દ્રાવણમાંથી ટિન્ડલ અસર જોઈ શકાય નહીં, કારણ કે બાષ્પીભવન, ત્યાર પછી છે બાષ્પીભવન દ્વારા ઘટક કણોને પણ શું છે? અલગ કરી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 7.
પ્રશ્ન નંબર 1, અંતરવિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. ઉપયોગો લખવાના છે. કોના? અંતરવિરુદ્ધ સમયના. 2 જ આલેખ તમારા ત્યાં 9માના સિલેબસમાં છે. અંતરવિરુદ્ધ સમય. તો પહેલું જોઈએ આપણે એના ઉપયોગો શું છે. તો અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી શું જાણી શકાય? તો પહેલું, ગતિનો પ્રકાર. એટલે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે જાણી શકો છો. એટલે પહેલા પોઈન્ટમાં શું યાદ રાખવાનું છે? ગતિનો પ્રકાર. એના પરથી શું નિયમિત ગતિ છે કે અનિયમિત ગતિ. બીજો ઉપયોગ શું છે? અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલા સમયગાળા દરમિયાન કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત શું નક્કી કરી શકાય છે? સ્થાન. સ્થાન નક્કી કરી શકાય છે. તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ આપણે જાણી શકીએ છીએ. એટલે શું નક્કી કર્યું? એનું સ્થાન. ત્યાર પછી અંતરવિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી, એટલે જે સુરેખા મળે છે એના ઢાળ પરથી શું મેળવો છો? તો નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ એટલે કે વેગનું મૂલ્ય પણ શોધી શકાય છે. ત્યાર પછી એક જ આલેખ પત્ર પર દોરેલા અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી. બીજું શું કરી શકો છો? ઝડપની સરખામણી. ત્યાર પછી એક જ આલેખ પત્ર પર દોરેલા અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો ક્યાં અને ક્યારે મળશે તે પણ નક્કી કરી શકાય છે. પહેલું, ગતિનો પ્રકાર. ત્યાર પછી સ્થાન. ઢાળ પરથી આપણે વેગનું મૂલ્ય અથવા તો ઝડપ. ત્યાર પછી બે પદાર્થોના ઝડપની સરખામણી અને બે પદાર્થો ક્યાં અને ક્યારે મળે છે આટલી વસ્તુ જાણી શકીએ. આ ટૂંકમાં આટલું યાદ રાખવાનું, પછી આખો પોઈન્ટ બનાવવાનો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના. હમણાં આપણે કયો જોયો? અંતર વિરુદ્ધ સમય. બીજો આલેખ કયો છે? વેગ વિરુદ્ધ સમય. આ બંને આલેખના ઉપયોગો પરીક્ષા માટે આઈએમપી છે, તૈયાર કરજો. આમાં શું આવે છે? તો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત જાણી શકાય છે. એટલે શું જાણી શકો? ગતિનો પ્રકાર. એમના પછી છે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણકારી મેળવી શકાય છે. એટલે જાણી શકો છો વેગના મૂલ્યમાં થતા ફેરફારો. જેમાં આલેખનો ઢાળ શું દર્શાવે છે? પ્રવેગ દર્શાવે છે. આ પરથી પદાર્થ પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે પણ આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું, આલેખ દ્વારા જે પ્રદેશ ઘેરાય છે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો ક્ષેત્રફળ શોધવાથી આપેલા સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. એમના પછી છે એક જ આલેખ પત્ર પર જો બે જુદા જુદા પદાર્થો માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી તે બે પદાર્થોના શું કરો છો? વેગની સરખામણી પણ કરી શકાય છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. નેક્સ્ટ સવાલ શું કહે છે? અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 20 કિલોમીટર પ્રતિ અવર માપે છે. તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તેમની ઝડપ 30 કિલોમીટર પ્રતિ અવર છે. અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે? અહીંયા આપણને આપેલું છે, ધારો કે ઘરથી શાળાનું અંતર 1 કિલોમીટર છે. આપણને અંતર આપી દીધું છે. ઘરથી શાળાએ જાય છે ત્યારે કંઈક ઝડપ અલગ છે અને પાછો રસ્તા પર ફરે છે એટલે પાછો ઘરે આવે છે ત્યારે એમની ઝડપ કંઈક અલગ છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન કેટલી સરેરાશ, એટલે ઘરથી શાળાએ અને શાળાએથી ફરી પાછું ઘર, તો સમગ્ર મુસાફરીની ઝડપ શોધવાની છે અને અંતર આપણને કેટલું આપેલું છે? 1 કિલોમીટર. જોઈએ આપણે તો ઘરેથી શાળા તરફની ગતિ માટે સરેરાશ ઝડપ સૂત્ર શું છે? કુલ અંતરના છેદમાં કુલ સમય. અંતર અહીંયા કુલ સમય આપણે મેળવવાનો છે તો કુલ અંતરના છેદમાં સરેરાશ ઝડપ. સમયને કરતા બનાવીએ. કુલ અંતર આપણને x આપેલું છે. ઘરેથી શાળાએ જઈશ ત્યારે કેટલું છે? 20 કિલોમીટર પ્રતિ અવર. એટલે અહીંયા કિંમત મૂકશું. કિંમત મૂકતા આન્સર શું આવે? 20 ના છેદમાં x ના છેદમાં 20. અવર અહીંયા કેવો હોય? -1. એટલે અહીંયા ઉપર આવે એટલે કેવો થઈ જાય છે? +1. વીસ કિલોમીટર પ્રતિ અવર એટલે આપણે એને સાદુરૂપ આપીએ તો x બરાબર કેટલું થઈ જશે?
કુલ સમય કેટલો થઈ જાય? x/20 કલાક. ત્યાર પછી આગળ જોઈએ શું કહે છે? શાળાએથી ઘર તરફની ગતિ માટે, પેલા ઘરેથી શાળાએ ગયો, શાળાએથી ઘરે આવે તો ઝડપ ફરી પાછી કેટલી થઈ જાય? કુલ અંતરના છેદમાં કુલ સમય. કુલ સમય કેટલો થઈ? તો અંતરના છેદમાં સરેરાશ ઝડપ. તો અંતર તો આપણને આપ્યું હતું 20 અને ઝડપ કેટલી હતી આપણને? 30 કિલોમીટર. તો x/30. અહીંયા પણ ફરી પાછું -1 એટલે અવર ઉપર આવશે એટલે x/30 અવર. ત્યાર પછી આગળ જોઈએ હવે ઘરથી શાળા અને શાળાથી ઘર સુધીની સમગ્ર ગતિ દરમિયાન અબ્દુલે કાપેલું કુલ અંતર, એટલે બંને અંતરનો સરવાળો x + x કિલોમીટર, એટલે કેટલું થઈ જાય? 2x કિલોમીટર. જોઈએ અને લીધેલો સમય કેટલો હશે તો આપણે શોધવાનું છે. આપણે સમય તો મેળવો, પહેલામાં x + 20 અને બીજામાં x + 30, એટલે બંનેનો સરવાળો. તો કેવી રીતે થાય? સાદું રૂપ આપીએ તો આપણને શું મળે? 3x + 2x/60 અવર. ત્યાર પછી આગળ જોઈએ 3x + 2x બરાબર કેટલા થાય? 5x/60 અવર. છેદ ઉડાડતા x/12 અવર. હવે જો સમગ્ર ગતિ માટેની સરેરાશ ઝડપ કુલ અંતરના છેદમાં કુલ સમય. અંતર આપણને મળ્યું હતું 2x અને કુલ સમય મળ્યો છે x/12 અવર. જો આમને સાદું રૂપ આપીએ તો આપણી પાસે શું આવે? 12 ક્યાં આવી જશે? ઉપર. તો 2x × 12 છેદમાં x. x ઉડી જાય એટલે આપણી પાસે શું આવે? 12 × 24 કિલોમીટર પ્રતિ અવર. એની ઝડપ કેટલી થશે? 24 કિલોમીટર પ્રતિ અવર. 12 છેદમાં છે, છેદનો છેદ ઉપર અંશમાં આવે એટલે 2x × 12 છેદમાં શું છે? x. x કેવા થાય? ઉડી જાય. તો 12 × 24 એટલે એની સરેરાશ ઝડપ કેટલી હશે? 24 કિલોમીટર પ્રતિ અવર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. બે ગતિમાન કાર A અને B માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. અહીંયા આકૃતિમાં આપણને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. એમાં પહેલો સવાલ કાર A અને કાર B નું પ્રારંભિક સ્થાન જણાવો. આ કાર A છે, ત્યાર પછી આ કાર B છે. તો આ બંને વચ્ચેનું શું શોધવાનું છે આપણે? પ્રારંભિક અંતર. તો કાર A કઈ જગ્યા ઉપર છે? 0 ઉપર. જ્યારે કાર B ક્યાં છે? 500 મીટરે. તો આપણો આન્સર શું થશે? કાર A નું પ્રારંભિક સ્થાન એટલે ઉદ્ગમ બિંદુ O ઉપર, જ્યારે કાર B નું પ્રારંભિક સ્થાન O થી 500 મીટર અંતરે છે. ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન. બંને કાર કયા સમયે અને ઉદ્ગમ બિંદુથી કયા અંતરે એકબીજાને મળશે? એટલે બંને કાર છે એકબીજાને મળે છે, પણ કયા અંતરે કયા સમયે? તો અહીંયા કંઈક આપણને મળતી હોય ને એવું લાગે છે. અહીંયા બંને ભેગી થાય છે, ત્યાં બંને કાર મળે છે એકબીજાને. તો કયો સમય છે? સમય અહીંયા કેટલો આપેલો છે? ઉપર મળે છે ત્યાં 40 અને મળે છે ત્યાં અંતર કેટલું છે? 600 મીટર. તો આન્સર શું થશે? 40 સેકન્ડ સમયે અને ઉદ્ગમ બિંદુ O થી 600 મીટર અંતરે બંને કાર એકબીજાને મળે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3. કાર A અને કાર B ની ઝડપ શોધો. A અને B ની ઝડપ શોધવાની છે. તો બંનેની ઝડપ કેટલી આવે છે? આપણે સૂત્રમાં મૂકીએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સૂત્રમાં કિંમત મૂકીએ તો કાર A ની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ અને B ની ઝડપ 2.5 મીટર પ્રતિ સેકન્ડ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. ફરી પાછો આપણને આલેખ આપ્યો, પણ અહીંયા આલેખ ફરી પાછો શેનો છે? અંતર વિરુદ્ધ સમયનો. જેમાં આલેખ પરથી કયા સમયગાળા દરમિયાન કણ સ્થિર છે? અહીંયા એક કણ આપેલો છે. એ O થી A સુધી ગતિ કરે છે, A થી B સુધી, B થી C અને C થી ફરી પાછો D સુધી આવે છે. તો કયા સમય દરમિયાન સ્થિર છે? એટલે એક જ સરખી છે એની ગતિ સ્થિર. તો અહીંયા તો એક જ સરખું રહે છે, બદલાતું નથી. સમય બદલાય છે પરંતુ અંતર બદલાતું નથી. તો સ્થિર કયા સમયમાં હોય? A થી B સુધી. એટલે T બરાબર 10 સેકન્ડ થી T બરાબર 20 સેકન્ડ સુધી પદાર્થ કેવો રહે છે? સ્થિર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. OA, AB અને BC વિભાગમાં કણના વેગનું મૂલ્ય શોધો. એટલે O થી A સુધી, A થી B સુધી અને B થી C સુધી કણનો શું શોધવાનું છે? વેગ શોધવાનો છે. વેગનું મૂલ્ય આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો O થી A સુધી કેટલો આવે છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. A થી B સુધી તો સ્થિર રહે છે એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ અને BC વિભાગમાં કેટલો આવશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી આગળ જોઈએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન અત્યારે તમે હાલમાં વિડીયો ફોર્મેટમાં તો નિહાળી રહ્યા છો, પરંતુ જો આ સંપૂર્ણ સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય તો આ PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, અથવા તો
અમારી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો, ઓશિયન કોચિંગ ક્લાસીસ. ત્યાંથી પણ તમને આ સંપૂર્ણ સોલ્યુશન PDF સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. અથવા વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરો. ત્યાંથી તમને વધારે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રકરણ નંબર 8. પ્રશ્ન નંબર 1. શું કીધું છે? ગતિ વિશેની ગેલેલિયોની વિચારસરણી સમજાવો. ગેલેલિયોએ ગતિ વિશે શું વિચારસરણી આપેલી છે? શું નિયમો આપેલો છે? આ નિયમ IMP છે, યાદ રાખજો. ત્યાર પછી જોઈએ આપણે ગેલેલિયો ઈસવીસન 1564 થી 1642 સુધી એ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કર્યું છે. એણે કયા પદાર્થોનું અવલોકન કર્યું છે? ઢાળ પરથી ગતિ કરતા પદાર્થો. પહેલા એણે શું કર્યું? તો જ્યારે લખોટીને પદાર્થ તરીકે અહીંયા લીધું છે, લખોટી આપણને આકૃતિમાં પણ દેખાય છે. લખોટીને ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. ઢાળવાળી સપાટી છે, લખોટી આવી રીતે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. નીચે ગતિ કરીએ તો એના વેગમાં શું થાય છે? સતત વધારો. આનો અનુભવ આપણે પણ કર્યો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નાના હતા ત્યારે લસરપટ્ટીમાં બેસતા, બગીચામાં જતા, તો ઉપરથી આપણે નીચે આવીએ તો નીચે જેમ આવીએ છીએ એમ આપણા વેગમાં કેવો થાય છે? વધારો થાય છે. એટલે લખોટીને તમે ઉપરથી નીચે તરફ ગતિ કરાવો તો એનો વેગ શું થાય છે? વધતો જાય. વેગ વધે એટલે પદાર્થ એટલે લખોટી કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ. અહીંયા નીચેનો વેગ V2 અને ઉપર શરૂઆતનો વેગ પ્રારંભિક વેગ V1. તો V2 હંમેશા કેવો હોય છે? V1 કરતા વધારે. ક્યારે? ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે ગતિ કરાવીએ ત્યાર પછી આગળ જોઈને બીજું શું કર્યું છે? તો હવે ઊંધું લીધું. જ્યારે લખોટીને ઢાળવાળી સપાટી ઉપર નીચેથી ઉપરની તરફ, પહેલા ઉપરથી નીચે આવ્યા હતા, હવે ઊંધું કરવા નીચેથી ઉપર તરફ ગતિ કરાવીએ છીએ ત્યારે શું થાય છે? એના વેગમાં સતત ઘટાડો થાય છે. વેગમાં ઘટાડો થાય એટલે ગતિ કેવી હોય? પ્રતિપ્રવેગી. જ્યાં નીચે શરૂઆતનો વેગ V1 અને અંતિમ વેગ V2. તો V2 કેવો હોય છે? V1 કરતા ઓછો એટલે V2 લેસ ધેન V1. ત્યાર પછી આગળ જોઈએ. ત્યારબાદ ગેલેલિયોએ શું કર્યું? તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત એટલે ઘર્ષણ નથી સપાટી પર એવી ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કર્યો. પહેલા એક ઢાળની મદદથી પ્રયોગ કર્યો, હવે પછી બે ઢાળનો ઉપયોગ કર્યો અને એમણે અભ્યાસ કર્યો અને અવલોકન કર્યું. શું અવલોકન કર્યું? તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ પણ એક ઢાળ પરથી અમુક ઊંચાઈથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો લખોટી બીજા જ ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. એનો મતલબ શું? અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલો છે. અહીંયા બે ઢાળ છે, બંને ઢાળમાં થીટા કેવો છે? બંને ઢાળનો સમાન એટલે નમન કોણ. બંને ઢાળની ઊંચાઈ પણ કેવી રાખવાની છે? સમાન. જ્યારે તમે એક ઢાળ પરથી લખોટીને ગતિ કરાવો છો કોઈ પણ પ્રકારનો ધક્કો માર્યા વગર જ્યારે લખોટીને ગતિ કરાવવામાં આવે છે તો જેટલી ઊંચાઈ પરથી તમે ગતિ કરાવેલી છે એટલી જ ઊંચાઈ સામે લખોટી શું થાય છે? પહોંચી જાય છે. એમના માટેની શરત એ છે અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે. એમના માટે શું હોવું જોઈએ? θ1 બરાબર θ2 એટલે નમન કોણ છે એ બંનેનો સમાન હોવો જોઈએ. ત્યાર પછી આપણને D1 બરાબર D2 એટલે લખોટીએ કાપેલું અંતર તો જ સમાન મળે અને સાથે સાથે શું હોય છે? બંનેની ઊંચાઈ પણ કેવી હોય છે? સમાન હોય છે. આ એક પ્રયોગ કર્યો. ત્યાર પછી બીજું શું કર્યું? બે ઢાળમાં અહીં θ1 અને θ2 ને ઢાળના નમન કોણ તરીકે એટલે કે ઢાળના સમક્ષિતિજ સપાટી સાથેના કોણ કહે છે. નમન કોણ એટલે શું? સમક્ષિતિજ સપાટી સાથે ઢાળ જે ખૂણો બનાવે છે એમને નમન કોણ કહેવાય. એક વખત એણે શું કર્યું? પહેલા તો એક ઢાળ લીધો, ઉપરથી નીચે લખોટીને ગતિ કરાવી. બીજા પ્રયોગમાં શું કર્યું? નીચેથી ઉપર ગતિ કરાવી. ત્રીજી વખતે શું કર્યું? બે ઢાળ લીધા. જેટલી ઊંચાઈથી મુક્ત કરો છો ધક્કો માર્યા વગર એટલા જ બીજા ઢાળ પર ચડે છે. હવે ચોથું વસ્તુ શું કરે છે? હવે પહેલી સપાટીનો ઢાળ અચળ એટલે પહેલાનો જે થીટા હતો ને એટલો જ રાખે છે, પરંતુ બીજી સપાટીનો ઢાળ એને શું કરી દીધો? ઘટાડી દીધો. ઘટાડવામાં આવે તો પણ લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઊંચાઈ શું કરે છે? પહેલા તેટલી જ પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે એને શું કરવું પડશે? તો બીજી સપાટી પર શું કરવું પડે છે? ને વધારે અંતર કાપવું. જો તમે થીટા ઘટાડતા જાઓ તો લખોટી એટલી ઊંચાઈ તો પહોંચે છે પણ અંતર કેવું કાપે છે? વધારે. અર્થાત θ4 લેસ ધેન θ3 લેસ ધેન 2 જેમાં શું આવે? D4 ગ્રેટર ધેન D3 ગ્રેટર ધેન D2 એટલે પ્રત્યેક વખતે H1 બરાબર H2 એટલે ઊંચાઈ તો સમાન રહી છે પરંતુ થીટા જેમ જેમ બદલાય છે આ બાજુ 1 2 3 4 એમ એનું અંતર છે, આ જે ડિસ્ટન્સ છે અંતર કાપે છે એમાં શું થતો જાય છે?
વધારો થતો જાય છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે. હવે જો જમણી બાજુનું સમતલ એટલે સપાટી સમક્ષિતિજ કરી દેવામાં આવે એટલે આ જે સપાટી હતી θ2, 3 અને 4 એમને જો એકદમ નીચે જ કરી દેવામાં આવે, થીટા નમન કોણ રાખવામાં જ આવતો નથી અને જો આપણે જોવું હોય તો શું થાય છે, સપાટી સમક્ષિતિજ કરી દેવામાં આવે છે એટલે કે ઢાળ ઘટાડીને કેવો કરી દેવાનો, શૂન્ય. તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એટલે જેટલી ઊંચાઈથી મુક્ત કરેલી છે એટલી ઊંચાઈને પ્રાપ્ત કરવી હોય એના માટે શું કરે છે, સમક્ષિતિજ સમતલ પર સતત ને સતત કેવી રહે છે, ગતિ કરતી રહે છે. આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ કેવું થઈ જાય, શૂન્ય. આ એક આદર્શ પરિસ્થિતિ છે. આદર્શ પરિસ્થિતિ શા માટે કીધી? કારણ કે જ્યારે ગેલિલિયોએ પ્રયોગ કર્યો એમાં શરૂઆતમાં કીધું હતું કે જો સપાટી ઘર્ષણ રહિત હોય તો, ઘર્ષણ રહિત સપાટી હોય તો જ આ વસ્તુ શક્ય બને છે, પરંતુ વાસ્તવમાં ઘર્ષણ રહિત સપાટી તો શક્ય જ નથી. નિષ્કર્ષ આના પરથી શું તારણ કાઢવી શકીએ આપણે, તો લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત એટલે બાહ્ય બળ જરૂરી છે, પરંતુ લખોટીની નિયમિત ગતિ જો ચાલુ રાખવી હોય તો કોઈ પણ પરિણામી બાહ્ય બળની જરૂર પડતી નથી. પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી એટલે કે નિયમિત વેગી ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા રહેતી એટલે બહારથી કોઈ પણ પ્રકારનું બળ આપવાની જરૂર પડતી નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. જડત્વ એટલે શું, તેના પ્રકાર કેટલા છે, કયા કયા અને કોઈ પણ એક પ્રકાર સમજાવો. જડત્વ કોને કહેવાય તો જોઈએ, પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગ એટલે સ્થિર હોય તો સ્થિર રહે, અચળ વેગ એટલે ગતિ કરતો હોય તો પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે. અચળ વેગ એટલે નિયમિત વેગીની ગતિની અવસ્થા જાળવી રાખવાનો શું કરે છે, પદાર્થ સતત ને સતત પ્રયત્ન કરે છે. આ જે અવસ્થા એટલે આ ગુણધર્મ છે એમને શું કહેવાય, પદાર્થનું જડત્વ. બીજા શબ્દોમાં કહેવું હોય તો શું કહી શકાય કે દરેક પદાર્થ પોતાના ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો શું કરે છે, વિરોધ કરે છે. ગુણાત્મક રીતે કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જ શું કહે છે, જડત્વ. આ જ કારણથી ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ, આ ખાસ યાદ રાખજો વાક્ય, કઈ ન્યૂટનની ગતિનો કયો નિયમ જડત્વના નિયમ તરીકે ઓળખાય છે, તો કયો નિયમ આવશે, પ્રથમ નિયમ. અથવા તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કયા નિયમ તરીકે ઓળખાય છે, તો જડત્વનો નિયમ. આ સેન્ટેન્સ હેતુલક્ષી માટે એટલે વિભાગ માટે ખાસ આઈએમપી છે, યાદ રાખજો. આમ ત્યાર પછી જોઈએ જડત્વના પ્રકાર પૂછ્યા છે તો જડત્વના કેટલા પ્રકાર છે, 3. કયા કયા તો આવશે સ્થિર સ્થિતિનું જડત્વ, ત્યાર પછી ગતિનું જડત્વ અને એમના પછી છે દિશાનું જડત્વ. આ જડત્વના પ્રકારો લેખા એમના કોઈ પણ એક જ પ્રકારની શું કરવાની છે, સમજૂતી આપવાની છે. આપણે આમાંથી એક પ્રકારની સમજૂતી લઈએ તો આપણે લીધેલું છે પહેલું સ્થિર સ્થિતિનું જડત્વ એટલે શું, પદાર્થના જડત્વના ગુણને લીધે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો શું કરે છે, પ્રયત્ન કરે છે. ક્યાં સુધી, તો પાછળ શરત આપેલી, જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. જ્યાં સુધી કોઈ બળ નથી લાગતું ત્યાં સુધી સ્થિર પદાર્થ કેવો રહે છે, સ્થિર સ્થિતિમાં. ઉદાહરણ લઈએ કે સ્થિર સ્થિતિમાં, સ્થિર બસમાં ધારો કે કોઈ વ્યક્તિ ઊભો છે, આપણે ઇમેજિન કરીએ કે આપણે જ ઊભા છે સ્થિર બસમાં અને બસ અચાનક ચાલુ થાય છે એટલે ગતિમાં આવે છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પાછળની તરફ શું થાય છે, નમી જાય. આપણે ઊભા હોય ને બસ ચાલુ થાય તો આપણને આમ પાછળ ઝટકો લાગે ને, આપણે શું કરીએ, પાછળ નમી જઈએ. આમ થવાનું કારણ શું છે, બસ અચાનક ચાલુ થતા આપણા પગ જે બસના તળિયા સાથે સંપર્કમાં હોય છે એ શું થઈ જાય, અચાનક ગતિમાં આવે. બસ જેવી ગતિમાં આવે આપણા પગ એની સાથે સંપર્કમાં છે એટલે પગ પણ ગતિમાં આવે. જ્યારે ઉપરનું આપણું શરીર છે એ સ્થિર સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે એટલે ઉપરનો ભાગ જડત્વને કારણે શું કરે છે, આ ગતિનો વિરોધ કરે, સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે, પરંતુ પગ ગતિમાં આવે એટલે આપણું શરીર ક્યાં જાય છે, પાછળ તરફ નમી જાય છે. આમને કયું જડત્વ કહેવાય, સ્થિર સ્થિતિનું જડત્વ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો ને, F બરાબર ma તારો. આ વસ્તુ પણ આઈએમપી છે. આ ચેપ્ટરમાં ન્યૂટનની ગતિના 3 પહેલો, બીજો અને ત્રીજો નિયમ અને સાથે સાથે ગેલિલિયોનો નિયમ, 4 નિયમ આપ્યા છે. ચારેય સવાલ મિત્રો ખાસ કરજો પરીક્ષા માટે, 4 માંથી કોઈ પણ 1 કા 2 સવાલ તો પૂછાશે જ, કોઈ પણ 2, 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી જોઈએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે, તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. શેમાં,
વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને ક્યાં હોય છે? બળની દિશામાં. F બરાબર ma સૂત્રની તારવણી કરવાની છે. નિયમ તો ખબર પડી. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કોના જેટલો હોય છે? તો અસંતુલિત બળ જેટલો. અને કોની દિશામાં હોય છે? બળની દિશામાં હોય છે. જોઈએ આપણે, ધારો કે કોઈ m દળ ધરાવતો પદાર્થ, એટલે પદાર્થનું દળ m છે, સુરેખ પથ પર u જેટલા પ્રારંભિક વેગથી, એટલે એમનો વેગ કંઈક છે u જેટલો ગતિ કરે છે અને તે t સમયમાં પદાર્થ નિયમિત એટલે અચળ પ્રવેગી ગતિ કરીને અચળ નિયમિત બળ F ની અસર હેઠળ અંતિમ વેગ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો અહીંયા પ્રારંભિક વેગમાન, શરૂઆતનું વેગમાન p1 કેટલું થઈ જાય? mu. અને અંતિમ વેગમાન p2 બરાબર શું થઈ જાય? mv. ત્યાર પછી આગળ જોઈએ, વેગમાનમાં થતો ફેરફાર, એટલે ડેલ્ટા ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય? ડેલ્ટા પી ચલે છે p2 માઇનસ p1. ડેલ્ટા પી, p2 અને p1 ની કિંમત મૂકીએ તો ડેલ્ટા પી ચલે છે mv માઇનસ mu. જેમાંથી m ને કોમન કાઢીએ તો ડેલ્ટા પી ચલે છે mv માઇનસ u. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર ચલે છે mv માઇનસ u ના છેદમાં t. સમય દર આવ્યો, ફેરફારનો સમય દર એટલે શું આવી જાય? t. ત્યાર પછી ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પાડેલું બળ. બળ એટલે શું? તો F ચલે છે v માઇનસ u ના છેદમાં t. જ્યાં ચલે છે ને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? અચળાંક મૂકવો પડે. તો અહીંયા અચળાંક તરીકે આપણે શું મૂકેલું છે? k. તો F બરાબર k m કૌંસમાં v માઇનસ u ના છેદમાં t. આગળ જોઈએ, પરંતુ પ્રવેગની વ્યાખ્યા અનુસાર v માઇનસ u એટલે શું થઈ જાય? પ્રવેગ. v માઇનસ u ના છેદમાં t. v માઇનસ u ના છેદમાં t એટલે આપણે શું કહેવાય? પ્રવેગ. તો એ કિંમત, પ્રવેગની કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ તો F બરાબર શું થાય? k m a. અહીં k શું દર્શાવે છે? તો સમપ્રમાણતાનો અચળાંક. દળ અને પ્રવેગના SI એકમો અનુક્રમે કિલોગ્રામ અને બીજું કયું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દળનો કિલોગ્રામ અને પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો અહીંયા માટે આ k ને દૂર કરીએ તો આપણું સૂત્ર સાબિત થઈ જાય. તો k ને દૂર કરવા માટે શું કરવું પડે? તો બળનો એક એવો એકમ પસંદ કરવામાં આવે છે જેથી અચળાંક k બરાબર શું થાય? 1 થાય. આ માટે એક એકમ બળને, હવે ધ્યાન રાખજો, વ્યાખ્યા આવે છે, એક એકમ બળને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં. કેવી વ્યાખ્યા? તો 1 કિલોગ્રામ દળની વસ્તુમાં દળ કેટલું છે? 1 કિલોગ્રામ. અને એમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન કરવાનો છે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરીએ છીએ. તો એમના માટે જે જરૂરી બળ છે એ બળને કેટલું બળ કહેવાય? 1 એકમ બળ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા પણ 1 માર્ક્સમાં ઘણી વખત પૂછાઈ શકે છે. 1 એકમ બળ એટલે શું? 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જે જરૂરી બળ છે એમને કયું બળ કહેવાય? 1 એકમ બળ. આગળ જોઈએ, આ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ તો શું થઈ જાય? બળ બરાબર 1 એકમ, k ની વેલ્યુ તો એમ જ, દળ 1 કિલોગ્રામ ને પ્રવેગ પણ 1 કિલોગ્રામ, એટલે k બરાબર આપણને શું મળ્યું? 1. હવે આ k ની કિંમત ફરી પાછા આગળના સમીકરણમાં મૂકીએ તો F બરાબર શું થાય? ma. અહીંયા સૂત્ર સાબિત થાય છે, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. F બરાબર m એટલે ફાધર બરાબર મધર. ત્યાર પછી આગળ જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. હવે આવ્યો ત્રીજો નિયમ. ત્રીજો નિયમ લખો અને તેને ઉદાહરણો દ્વારા સમજૂતી આપવાની છે. ત્રીજો નિયમ એટલે શું? યાદ રાખજો, બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થની ઉપર બળ લગાવે છે ત્યારે બીજો પદાર્થ પણ શું કરે છે? તત્કાળ એટલે તરત જ પહેલા પદાર્થ ઉપર પણ શું કરે છે? બળ લગાવે છે. આ બળ હંમેશા સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર કઈ દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે, ક્યારેય પણ એક જ પદાર્થની ઉપર લાગતા નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે શું થાય છે? ફૂટબોલ તરફ જોઈએ છીએ. તો ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે, એટલે સામેની જે ટીમ હોય ને એના ખેલાડી સાથે શું કરીએ છીએ? અથડાઈ જઈએ છીએ. આ ઘટનામાં શું થાય છે? આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંનેને શું થાય છે? ઈજાગ્રસ્ત, એટલે બંનેને નુકસાન થાય છે. કારણ કે આપણે પહેલા ખેલાડી સાથે અથડાઈએ તો એ બીજો ખેલાડી છે એ આપણને પણ શું કરે? સામું બળ લગાવે છે. એટલે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના શું કરે છે? બળો લગાડે છે. પરિણામે બંનેને નુકસાન થાય છે. આગળ જોઈએ ત્યાર પછી આપણે
આ પરથી શું કહી શકાય કે એકલા આટુલા બળનું છે અસ્તિત્વ શક્ય જ નથી. બળો હંમેશા કેવી રીતે લાગે છે? જોડીમાં, એટલે જોડમાં લાગે છે. અને આ બંને પરસ્પર વિરોધી બળો અને અનુક્રમે એકને ક્રિયાબળ અને બીજાને શું કહેવામાં આવે છે? પ્રતિક્રિયાબળ કહે છે. હવે આપણે ઉદાહરણો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડેલા બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરો. આપણે જોઈએ અહીં આપણને નેક્સ્ટ સ્લાઇડમાં આકૃતિ આપેલી છે. એટલે આ બે સ્પ્રિંગ બેલેન્સ છે જેમને એકબીજા સાથે જોડેલી દર્શાવેલી છે. એકનો છેડો દિવાલ સાથે છે અને બીજાનો છેડો આપણે ખેંચવાનો છે. શું થાય છે જોઈએ આપણે. તો સ્પ્રિંગ બેલેન્સ બી નો એક છેડો દિવાલ સાથે દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે અને કેવો રહે છે? સ્થિર. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી નો છેડો છે એ સ્પ્રિંગ બેલેન્સ એ ના બીજા છેડા સાથે બાંધેલો. એક છેડો દિવાલ સાથે છે અને બીજો એની સાથે જોડેલો છે. ત્યાર પછી સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પર આપણે શું કરીએ છીએ? બળ લગાવીએ છીએ. ત્યારે જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર શું કરે છે? એક સરખું અવલોકન એટલે રીડિંગ બતાવે છે. આપણને આકૃતિનું જ વર્ણન કરેલું છે. બી નો એક છેડો દિવાલ સાથે, વચ્ચે બંને સ્પ્રિંગને જોડેલી છે ને અહીંયાથી આપણે બળ લગાવીએ છીએ તો એમાં જેટલું રીડિંગ જોવાય ને એટલું જ બી ની ઉપર જોઈ શકાય છે. આનો અર્થ શું થાય? તો સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર જે લાગતું બળ છે એટલું જ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર શું લાગે છે? બળ લાગે છે. આ બંને બળો સમાન મૂલ્યના પરંતુ એમની દિશા કેવી હોય છે? વિરુદ્ધ. સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ પર બી પર લગાવેલા બળને ક્રિયાબળ, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી એ સ્પ્રિંગ બેલેન્સ એ પર લગાવેલા બળને કયું બળ કહેવાય? પ્રતિક્રિયાબળ. એટલે એક ક્રિયાબળ ને બીજું પ્રતિક્રિયાબળ. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું વૈકલ્પિક વિધાન. અહીંયા શું વિધાન સાબિત થાય? તો દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે અને તદુપરાંત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગે છે, ક્યારે એક જ વસ્તુ ઉપર લાગી શકતું નથી. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ ઉદાહરણ. જ્યારે આપણે રસ્તા પર ચાલીએ, આપણે રસ્તા પર ચાલવાની ઈચ્છા કરીએ અને આપણે ચાલવું હોય તો બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત. બીજા નિયમમાં આપણને કીધું જ છે બળની જરૂરિયાત ઊભી થાય જે આપણા શરીરમાં શું ઉત્પન્ન કરે છે? પ્રવેગ. તેના માટે આપણે આપણું સ્નાયુ પેશીય બળ રસ્તા પર પાછળની તરફ, કયું બળ? સ્નાયુ પેશી. આપણે સ્નાયુઓ વડે રસ્તામાં પાછળની તરફ બળ લગાવીએ છીએ. પરિણામે ત્રીજા નિયમ અનુસાર રસ્તો પણ આપણા પર તે જ સમયે તેટલા જ મૂલ્ય, એટલે આપણા પગ ઉપર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા. આપણે પાછળ લગાવે એટલે રસ્તો એનાથી વિરુદ્ધ દિશા એટલે આગળની તરફ બળ લગાવે છે જેમના પરિણામે આપણે આગળની તરફ ચાલી શકીએ છીએ. ત્યારબાદ અહીં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે પ્રવેગ ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે બંને બળો શું થાય છે? અલગ અલગ પદાર્થો પર લાગે છે જેમના દળ પણ કેવા હોય છે? અસમાન. પહેલા ઉદાહરણમાં આપણે જોયું હતું કે બંને સ્પ્રિંગ બેલેન્સ પર અવલોકન જોવા મળે છે. આપણે રસ્તા પર બળ લગાવે છે અને રસ્તો આપણી પર લગાવે તો આપણે જ ચાલે છે, રસ્તો ગતિ કરતો નથી. શા માટે? તો બંનેનું દળ કેવું છે? અસમાન છે. ત્યાર પછી આગળ જોઈએ. તેથી ઉપર્યુક્ત ઉદાહરણમાં રસ્તા પર આપણા દ્વારા બળ લાગવા છતાં રસ્તો ગતિ કરતો નથી. આવ્યું ને? કારણ કે એમનું દળ કેવું છે? અગણિત એટલે વધારે છે, પણ આપણા પર રસ્તા વડે તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લાગવાના કારણે આપણામાં શું થાય છે? પ્રવેગ ઉત્પન્ન. રસ્તાની સરખામણીમાં આપણું દળ કેવું હોય છે? ઓછું હોય છે. આ પરિણામે આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ. અહીંયા આવ્યું ને? આપણું દળ નિશ્ચિત હોય છે. ત્યાર પછી આગળ જોઈએ ત્રીજું ઉદાહરણ. બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે. આપણે બંદૂકની મદદથી, રાઇફલની મદદથી જે ગોળી છોડીએ છીએ એમાં આગળની તરફ ગોળી પર બળ લાગે છે જેને કયું બળ કહેવાય? ક્રિયાબળ. તે જ વખતે ગોળી પણ શું કરશે? બંદૂક પર બળ લગાવે છે જે વિરુદ્ધ દિશામાં, જેને શું કહેવાય? પ્રતિક્રિયાબળ. આથી જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે બંદૂક શું થાય છે? થોડીક પાછળની તરફ ધકેલાય છે, જેમને શું કહેવામાં આવે છે? બંદૂકનો રિકોઇલ. શું કહે છે? રિકોઇલ. આગળ જોઈએ. બંદૂકનું દળ ગોળીના દળ કરતા ઘણું વધારે છે. બંદૂકનું દળ ગોળી કરતા વધારે છે. પરિણામે બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતા કેવો હોય છે? ઓછો. જો બંનેનું દળ સમાન હોત તો બંનેનો પ્રવેગ સમાન હોત, પરંતુ ગોળી કદમાં નાની છે એટલે ગોળીનું દળ નાનું છે એટલે એનો પ્રવેગ વધારે છે, જ્યારે ગોળીની સરખામણીમાં બંદૂકનું દળ છે એ કેવું છે? ઓછું છે, એટલે એનો પ્રવેગ પણ કેવો હોય છે? ઓછો. ત્યાર પછી આગળ જોઈએ આપણે. એક ખલાસી નદી કિનારે સ્થિર બોટમાં ઉભો છે, એટલે અહીંયા ઉભેલો છે, એમને હોડી પરથી કૂદકો મારીને કિનારા ઉપર આવવું છે. તો હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને કિનારા પર આવવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય છે?
બોટ પર પણ તેટલા જ મૂલ્યનું શું લાગે છે? પ્રતિક્રિયા બળ લાગે છે. આપણે કૂદકો મારીએ છીએ એટલે એમની ઉપર પ્રતિક્રિયા બળ લાગે છે, પરિણામે હોડી ક્યાં જાય છે? નદીમાં પાછળની તરફ ધકેલાય છે અને આપણે ક્યાં આવીએ છીએ? આગળ કિનારા તરફ આવીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. બળ એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ? તેના એસઆઈ એકમ અને સીજીએસ એકમ પદ્ધતિના એકમો જણાવવાનો છે અને એમની વચ્ચેનો સંબંધ પણ મેળવવાનો છે. તો જોઈએ, આપણને ખ્યાલ છે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ. બળનો એસઆઈ એકમ બરાબર દળનો એસઆઈ એકમ અને પ્રવેગનો એસઆઈ એકમ. શા માટે? તો અહીંયા આપેલું છે F બરાબર શું થાય? એમ એટલે દળ અને એ એટલે પ્રવેગ. તો બળનો એસઆઈ એકમ શું થાય? 1 ન્યૂટન. દળનો 1 કિલોગ્રામ અને પ્રવેગનો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા શું લખી શકાય? 1 ન્યૂટન બરાબર 1 ને કોમન કાઢી લઈએ તો 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી આગળ જોઈએ ન્યૂટનની વ્યાખ્યા. 1 ન્યૂટન બળ આવ્યું એની વ્યાખ્યા શું છે? તો જે બળ વડે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય તે બળને કયું બળ કહેવાય? 1 ન્યૂટન બળ કહે છે. આ સીજીએસ પદ્ધતિમાં આપણે એકમો મેળવ્યા અને આપણે એસઆઈ પદ્ધતિમાં મેળવો. તો સીજીએસ પદ્ધતિમાં નાના કરી દેવાના. કિલોગ્રામનું ગ્રામ, મીટર પ્રતિ સેકન્ડનું સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો બીજો એકમ છે ડાઇન. ડાઇનનું પેલું થાય DYNE એટલે ડાઇન. આગળ જોઈએ, બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ. તો 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ એટલે 1000, મીટરને ફેરવીએ એટલે 100 સેન્ટીમીટર અને સેકન્ડનું તો એમ જ. તો કેટલું થશે? 1 લાખ ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1 લાખ એટલે 10⁵ ડાઇન. આમ 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? 10⁵. ખાલી જગ્યા માટે આ સંબંધ યાદ રાખજો. 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન કેટલો આવે? 10⁵. સીજીએસ પદ્ધતિના બળના એકમો ડાઇન DYNE. એનો સંકેત બીજો શું લખી શકાય? DYN. પાછળથી ઈ નીકળી શકે એ પણ એનો સંકેત છે, અથવા તો આખું લખવાનું DYNE. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની જે અવનવી અપડેટ્સ આવે છે એમની તાત્કાલિક જો તમારે જાણકારી મેળવવી હોય તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ વોટ્સઅપ ગ્રુપમાં કેવી રીતે જોડાવું? તો એમના જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ગાલા પરીક્ષાલક્ષી વિકાસનું જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. અહીં આપણું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થઈ ગયું. હવે આગળના લેક્ચરમાં આપણે નેક્સ્ટ પ્રશ્નપત્ર સાથે મળીશું. જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.